કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા બાબત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા બાબત મહત્વના સમાચાર મળી રહ્યા છે. કાયમી કામદારોની ભરતી કરવા મ્યુનિ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. માંગ ના સ્વીકારાય તો 18 સપ્ટેમ્બરના રોજ હડતાલ રેલીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિગતવાર માહિતી જોઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓએ વિવિધ માંગણીઓને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મૂકવામાં આવી છે. જો તેમની રજૂઆત ધ્યાન પર નહીં લેવાય તો આગામી દિવસમાં હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નોકર મંડળની મુખ્ય માંગોમાં વર્ગ 1 થી 4 સુધીના કર્મચારીઓને સુરત મહાનગરપાલિકામાં ગ્રેડ પે પ્રમાણે પગાર ચૂકવવામાં આવે છે. હોસ્પિટલમાં આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી મલ્ટિપલ હેલ્થ વર્કરોની નિમણૂક કરવામાં આવે. કોન્ટ્રાક્ટ પર જે લોકો છે તેમને કાયમી કરવામાં આવે. એએમટીએસમાં 2006 થી 2011 સુધી જે વરસદારો છે તેમને પણ કાયમી કરવાની અને ફાયર બ્રિગેડમાં 24 કલાકની જગ્યાએ 8 કલાકની નોકરી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. માંગ ના સ્વીકારાય તો સારંગપુર બાબા સાહેબની પ્રતિમાથી રેલી નીકાળવામાં આવશે. નોકર મંડળના કાર્યકારી પ્રમુખ ચંદ્રકાંત પરમારે જણાવ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદારો, હોસ્પિટલ, એએમટીએસ, મેનહોલ સહિતના કામદારો મંડળ સાથે જોડાયેલા છે. નોકર મંડળ દ્વારા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં તેમની વિવિધ રજૂઆત પૂર્ણ કરવામાં જણાવ્યું છે. જો તેમની રજૂઆતો પૂરી નહીં થાય તો આગામી 18 સપ્ટેમ્બરના રોજ નોકર મંડળ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સારંગપુર બાબા સાહેબની પ્રતિમાથી શરૂ થનાર રેલી મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ આવશે. રેલી બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં હડતાલ પાડવામાં આવશે. ધન્યવાદ.